સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને વડિયા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠકો માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા તેજ થઈ છે। ભાજપ અને કોંગ્રેસ બંને અપક્ષોએ જ્યાં ઉત્સાહપૂર્વક ઉમેદવારી ફોર્મ રજૂ કર્યા છે। વડિયા જિલ્લા પંચાયતની 3 બેઠકો અને તાલુકા પંચાયતની 16 બેઠકો માટે ઉમેદવારો દ્વારા વિધિવત રીતે ફોર્મ ભરવામાં આવ્યા। ઉમેદવારોના હારતોરા સાથે સન્માન પણ કરવામાં આવ્યું હતું। ભાજપ અને કોંગ્રેસના પ્રમુખોએ પોતાના ઉમેદવારોની જીત અંગે વિશ્વાસ વ્યક્ત કર્યો છે। બંને પક્ષના કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો અને ચૂંટણી માહોલ ગરમાયો છે। સર, આ ચૂંટણીમાં કેટલા ઉમેદવારો છે અને કેટલાના ફોર્મ ભરે છે, થોડી માહિતી આપો ને। ભારત માતા કી જય, વંદે માતરમ। અમારે કુકાવાવ તાલુકામાં 3 જિલ્લા પંચાયત અને 16 તાલુકા પંચાયતની સીટ છે। એ સમગ્ર સીટના 19 ઉમેદવારના અમે આજે કુકાવાવ મુકામે તેમજ વડિયા મુકામે ફોર્મ ભરાઈ રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમોમાં ખૂબ જ આનંદ અને ઉલ્લાસ છે અને આ સમગ્ર સીટ અમારી 16 તાલુકા પંચાયત અને 3 જિલ્લા પંચાયત જંગી બહુમતીથી ભારતીય જનતા પાર્ટીને મળશે એવા વિશ્વાસ સાથે અમે કાર્યકરોના વિશ્વાસ સાથે આજે આ શુભ દિને સર્વના ફોર્મ રજૂ કરી અને શુભકામના। આજે અમે જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયત સીટના ઉમેદવારી નોંધાવવા માટે આજે અમે બહોળી સંખ્યામાં બહેનો અને ભાઈઓ સાથે આજે અમે અહીંયા બહુ ખૂબ ઉત્સાહથી અમે આજે અહીં ફોર્મ ભરવા આવ્યા છીએ અને કોંગ્રેસની જીત નિશ્ચિત છે। તાલુકા પંચાયત જિલ્લા પંચાયત કોંગ્રેસની બનશે એ અમને પૂરેપૂરો વિશ્વાસ। કુકાવ જિલ્લા પંચાયતના 2 ઉમેદવાર, તાલુકા પંચાયતના ઉમેદવારો બધા અત્યારે બહોળી સંખ્યામાં ટેકેદારો સાથે ફોર્મ ભરવા આવ્યા છે અને કોંગ્રેસ પાર્ટી એક જે દેશની આઝાદી દેનારી પાર્ટી છે, ગરીબ કિસાન મજદૂરની પાર્ટી છે, તે વિચારને સાથે રાખી કોંગ્રેસ પાર્ટીએ ખૂબ સારા ઉમેદવારોને સિલેક્ટ કરી અને એને ટિકિટ આપી છે અને પોતાનું મેન્ડેટ આપ્યું છે। એટલે આજ રોજ અમે બધા મામલતદાર વડિયા મુકામે બધા ફોર્મ રજૂ કરશું અને અમને પૂરો વિશ્વાસ છે કે જે કોંગ્રેસ પાર્ટીનો નેતા છે, જે કોંગ્રેસ પાર્ટીનો કાર્યકર્તા છે, એક સૈનિક થઈ ઘરે ઘરે સુધી જઈ અને કોંગ્રેસનો વિચાર પહોંચાડશે અને આવનારા સમયમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયત કોંગ્રેસની બનશે એનો મને